હેલો મિત્રો, કેમ છો તો બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં જ હશો। આજે અમે આવ્યા છીએ મારા મિત્ર એટલે કે બુદ્ધા કાકાની વાડીએ। તમે મારા ફર્સ્ટ વ્લોગમાં તમે બધાએ સપોર્ટ કર્યો તો એટલે વાયરલ થઈ ગયો છે મિત્રો। આજે અમે આવ્યા છીએ બુદ્ધા કાકાની વાડીએ, તો તમને બતાવું બુદ્ધા કાકાની વાડીએ એમને શું શું વાવેતર કર્યું છે અને તેમની વાડીએ આપણે કારી અને ચંગુ અને ગડો એ બધાની મુલાકાત તમને કરાવું હું આજે વ્લોગમાં। મારા બન્યા રહેજો મારા વ્લોગમાં। મિત્રો, આ છે કપાસ, તમે જે જોઈ રહ્યા છો એ કપાસ છે। આમાંથી બને છે કોટન એટલે કે કાપડ। તમે ગામડામાં રહેતા હોય તો તમને ખબર જ હશે આને શું કહેવાય। આને કહેવાય કપા, જે ગામડામાં વધારે ભાગે વાવેતર થાય છે અને કોટન બને છે આમાંથી, જેવા કે સિલાઈના દોરા આવું બધું આમાંથી બને છે મિત્રો। ચલો આપણે લઈ જઈએ આગળ તેમની કારી અને બુદ્ધા કાકાની મુલાકાત લેવા। ચલો, આવી ગયા છીએ બુદ્ધા કાકાના ઘરે। તમે જોઈ શકો છો આ મારી પાછળ જે દેખાય છે તેમનું ઘર છે અને અહીંયા તેમના જે આપણે વાત કરી હતી તેમના મેમ્બર છે કારી અને ચંગુ અને ગડો। તમને એની મુલાકાત કરાવું। ચલો મિત્રો, આ છે બુદ્ધા કાકા, તમે જોઈ શકો છો, અને આ છે કારી, તમને સામે દેખાઈ રહી છે। આ છે ચંગુ અને મંગુ, આ છે ગડો, તમે જોઈ શકો છો। આનું નામ શું છે? તો મિત્રો આનું નામ છે મંગળો, તમે જોઈ રહ્યા છો। આ બુદ્ધા કાકા ખોર નાખે છે ગાયને, તમે જોઈ શકો છો। ચલો આપણે એમને જોવા જઈએ શું ખાવાનું એમને નાખ્યું છે મિત્રો। આ છે ખોર, ગાયને ખવડાવી રહ્યા છે। આ છે કારી, આ છે બુદ્ધા કાકાનો છોકરો જે રીલ્સ બનાવી રહ્યો છે। ચાલો મિત્રો, આપણે હવે તેમને બાય બાય કરીને આપણે જઈએ છીએ આપણા આગળના વ્લોગમાં મળીએ। આ છે મારો ભાઈ, જે તમે જોઈ રહ્યા છો તે ચા પી રહ્યો છે। બુદ્ધા કાકાના ઘરે ચા પીવી છે, તમારે પીવી હોય તો ચાલો ચા પીને આપણે જઈશું આપણા આગલા વ્લોગમાં। તમે જોઈ શકો છો હું ચા પીવું છું મિત્રો। આપણે બુદ્ધા કાકાની વાડીએથી હવે જઈએ છીએ આપણા બીજા આગલા વ્લોગ ઉતારવા માટે લોકેશન ઉપર। તમે જોઈ રહ્યા છો આપણે બુદ્ધા કાકાની વાડીએથી હવે નીકળી ગયા છીએ। ચલો આગળ મળીએ।